करंतम पोखंतम दानव कुल हंतम चरितयनंतम तू जगतंतम वर्तंतम। जय मोगल। अवतार धरंतम तू भगवंतम अवतार धरंतम तू भगवंतम हिमंतवंतम अलकारी। ओका धरवाली देवता ढाली जय मां मोगल मछराली मारी जय मां मोगल मछराली। ભાવનગરના રાજકવિ નો લખેલો આ છંદ છે, બધા ગાતા હોય છે, પણ આવું જ્યારે આખાઈ ચાવડા પરિવારે રાણા બાપાના પરિવારે જ્યારે આવું મંદિર બનાવ્યું ત્યારે કડી મને અમે ઘણા સમયથી નથી ગાઈ, પણ મને અટાણે યાદ આવી અને શું લખે છે ભાવનગરના કવિ સાંભળ્યું જો આ છંદમાં ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું जाकारा दिए वन कोई राखे राखे नहीं घर माई राण पण के दी माथा माथा हाटे मुलवे। अरे रे ये तो आयर तुम्हारा अंधा ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ગાવાનું ખાવાનું દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વારવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી। આય ભાઈ ઘણું સાંભળે कवि गुण गावे बोतरी जावे बिरदावे दातार निभावे पण दुख भावे ना मुख जावे नाम नथी। વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી। આ માધવ અને આવું જ્યારે મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે ભગવાન રાઘવ થોડીક ધીરજ રાખજો, મારે પ્રસંગ કેવા છે આયા હજી તો નંબર પડે છે, ફિલ્મ આખું બાકી છે यार। न जाने कौन सी शिकायत के हम शिकार हो गए, ये दिल जितना साफ रखा उतने ही गुनेगार हो गए। वो कायम बोलतो आવું છું ધીરુભાઈ, હરાડા કોઈ દી હડફેટે નો આવે, આ નક્કી કરજો। જેને હરાડા ઢોરનો અનુભવ છે એને ખબર છે, એ મારા બેટા સીંડા ગોતી નીકળી જાય અને હોજું કોક દી હરાડા ઢોલું ચડી ગયો એની સીંડાની ખબર નો હડફેટ આવી જાય। એટલે મને આ યાદ આવે છે, જેટલા ભોળા છે ને એ દુખી બહુ છે, તમે જોજો। એભલભાઈ જેવા જેટલા ભોળા છે અમારે એ બધાય દુખી છે,
ये दिल जितना साफ रखा उतने ही गुનેगार हो गए। गुનેગાર એટલા માટે થયા દિલ ભોળું રાખ્યું, સાફ રાખ્યું। અને આ તો હિન્દી શાયરનો શેર છે, આ ગઝલ છે, પણ ભગત બાપુ તો એમ કહેતા કે તારી હોશિયારીની ગાહડિયું બીજાને બંધવજે, સેતરાજે સમજ્યા છતાં તું એકલો, અને તારા સુંદર વાજિંતર મિત્રોને દઈ દેજે, લઈ લેજે તારો તંબુર તું એકલો। અને હવે સાંભળજો, તમારી હોશિયારી બીજાને બંધવજો, છેતરાઈ જાજે, ખબર હોય હું જાણું છું સતાનીસ દિલ લૂંટાવા જાઉં છું, પણ નાજીર શિકાયત ક્યાં રહી, આ લૂંટારા પણ ડગો દેશે। આ બધા કવિઓને મેં ઘણા કરી તમને કીધું, ભાવનગરનો નાજીર કહે છે ક્યાં શિકાયત, કોને કરું ફરિયાદ। અર્જુને કૃષ્ણ ભગવાન મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુનનો સારથી બનીને ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ ઉભેલા, એટલે અર્જુને કીધું કે આ ઉભાઈ બધા આપણા છે, મારા વાળા છે બધા, હામા ઉભાઈ। એટલે કૃષ્ણ ભગવાને કીધું કે આપણા હોય તો સામે થોડા હોય। આ બહુ ટૂંકી વાત એમને કરી, જો આપણા જ હોય આ બધા જે ઉભા છે, અર્જુન તું એમ કહેશ કે આપણા છે, આપણા હોય તો હામા ન હોય, અને હામા હોય કોઈ દી આપણા ન હોય। તું ઉપાધિ કરીમાં હું તારી ભેળો છું, અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કી સો જીવની હમારી હે। એવાની એક કડી મને એપલભાઈ બહુ ગમે છે, સમજદાર છો એટલે કહી દઉં, અમુકને બુદ્ધિ બગડે ને એટલે ઓડે આંખ્યું આવે, સમજદાર માણાને તમે વાળી દો ને તો વળી જાય। શંકરદાનજી કહેતા લીમડી કવિરાજ કે વાળ ઘોડીની વાતમાં સમજે ધોરી હાન, પણ અણધાર્યો જાય આદમી એનું અમને દુઃખ છે શંકરદાન। અને બીજી વાત કહી દઉં કે કૃષ્ણ ભગવાન જ્યારે દુર્યોધન આગળ ગયા, આ આહીરો બેઠા છે એટલે મને પ્રસંગ યાદ આવ્યો, અને દુર્યોધનને એમ કીધું કે માની જા, કે ન માનું 5 ગામ નહીં હોય ના નાકા જેટલી જમીન નો આપું। ત્યારે મુરલીધર મહારાજ કૃષ્ણ ભગવાન દુર્યોધનને એટલું બોલ્યા તો દુર્યોધન શું કીધું સાંભળજો, કે દે દો કેવલ 5 ગ્રામ રખલો ધરતી અપની તમામ, ખાલી 5 ગામ મને આપી દે, અને બાકી બધી ધરતી છે હસ્તીના પૂરા તારું રાખી લે। હું સમાધાન માટે આવ્યો છું, આ વાત આગળ વધે ને એટલા માટે આવ્યો છું, તું ખાલી આટલું તો માની જા, दे दे केवल 5 ग्राम रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे। અમે તમારા હસ્તીના પૂર હામી, કોઈ અમારી અર્જુનની નહીં પણ કોઈની મીટ કોઈની આંખ સામું નજર નહીં કરે। તો હવે दुर्योधन वे भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला, जो था साथ देवो साधने चला। એ ખબર જ નથી કે એના સામે ઉભો બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો છે, એના મોઢામાં એના મુખમાં આખું બ્રહ્માંડ આવી જાય, મારી સામે મુરલીધર મહારાજ ઉભો છે। પણ હવે સાંભળજો, दुर्योधन वे भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला, जो था साध्य वो साधने चला। હવે ની કડી સાંભળજો ધીરુભાઈ, जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है। વિવેક મરી જાય એટલે સાંભળી લેવાનું, પડતીના દિવસો ચાલુ થઈ ગયા છે, બાકી વાળ ઘોડીની વાતમાં સમજે ધૂરી હાન। કોઈ ડાયો માણા આવીને કહી દે હરદેવભાઈ તો એ માની જાય, અને આ બધા વાતો સાંભળવા વાળા છે। મારે એવો એક રાણા બાપાનો ઇતિહાસ તમને કેવો છે, રતુદાનજી રોહડિયાએ સુવર્ણ અક્ષરે લખ્યું છે, એ પ્રસંગ મારે કેવો છે, પણ આ દુઆસન પૂરા કરીને વાત અહીંથી માંડું। કેવો હતો આ ચાવડા પરિવાર, અને શરૂઆતમાં કીધું એમ થાતા હોય ને થાય, એ જે દુહો એમને કીધું અમારે ભીખાભાઈ આહિરનો, એ દુહો સાબિત થાય છે આયા। પણ શું કીધું આમાં, બાજે ત્રંબાળા જોરાળા દૂધ હુકળે કપીદા વાળા છેડા સૈન મેઘ માળા બળાકારી સાર ખુદરા વડાળા ગાજે બળાકારી જોમ ધારી હળા પતિ લાયો ધાળુ પદમાં 18। આ ડાયરો આ છપાખરું ગીત ભગવાન રાઘવનું આ રામજી મંદિર બનાવવામાં આવ્યું આ પાદરમાં। એ રામજી મંદિર જે બન્યું ને 111 વર્ષની જૂની મૂર્તિ અમે જોઈ, આપણને મૂર્તિનું તેજ કેટલું લાગે વિક્રમભાઈ, હજી એમ થાય કે આ મૂર્તિ કાલ લાવીને બેહારીએ છીએ। 111 વર્ષ જૂની મૂર્તિ રામજી મંદિરમાં આપણે જોઈ, આપણને એમ થાય ચાલુ મૂર્તિ કાલ લાવ્યા છે। આ પરિણામ છે, આ પરતાપ છે, આના પુરાવા ન લેવાના હોય। મારી તમારી તાકાત નથી કે આપણે કોઈ ભગવાનના માતાજીને ધીરુભાઈ પુરાવા માંગીએ કે એ આપણી લાયકાત નથી, પણ મૂર્તિ જો એટલે ખબર પડે કે એ જમાનામાં વર્ષો પહેલા મંદિર બનાવ્યું, મૂર્તિ સ્થાપના કરી, એનાય મૂર્તિ પાછી આ નવા મંદિરમાં, મંદિર નવા મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વો તો જૂના ને જૂના। એમાં બેઠો એ રામ તો ઈ જ બેઠો છે, સીતામાં ઈ જ બેઠા છે, લક્ષ્મણ ઈ જ બેઠા છે, હનુમાન ઈ જ બેઠો છે। મંદિર નવું બન્યું, મૂર્તિ નવી બને, પણ આમાં તો મૂર્તિ ઈ છે પાછી 111 વર્ષ જૂની મૂર્તિ। આજે આપણને સામો રાઘવ હોકારા દેતો એવું લાગે, અને મને એટલી ખબર પડે કે ભગવાનના આશીર્વાદ છે એટલે જ આવડું મોટું કાર્ય થઈ શકે, બાકી ઈશ્વરની કૃપા વિના હારા કામ ક્યારેય નથી થતા। અને એમાં 100 વિઘન આવે છે। તમે કોઈને ચોરી કરવા જાવ, મીંદડા આડા ઉતર્યા હોય દાખલો નહીં હોય, સારું કામ કરવા જાવ એટલે વિઘન આવે। અને આવડા મોટા પ્રસંગ કરો એટલે એમાં 2 જણા એવું બોલવા વાળો, કમેન્ટ કરવા વાળા કે એમાં હું નવાઈ કરી, કારણ કે એની પેઢીમાં કોઈ દી કોઈ કર્યું જ નથી, એટલે એને કઈ લાગે જ નહીં આમાં।
પણ જેને કર્યું હોય એને પૂછો તો ખબર પડે. અને એવી જ્યારે આ સરસ મજાનો મારો રાઘવ બિરાજે છે ઈશ્વરિયાના રામજી મંદિરમાં, અને 18 પદમ સેના લઈ અને જેથી લંકાની માથે ભગવાન ચડાઈ કરવા નીકળ્યા ત્યારે એને વીરતાનું વર્ણન આલા કમા બારોટ નામના કવિએ લખ્યું. અને ઈ રામનો છપાખરું ગીતમાં કીધું મારો રામ કેવો લાગે છે. કારણ કે રામ પછી તો ઘણા વર્ષો પછી આલા કમા તો હમણાંની વાત કરું, પણ એને એમ થયું કે મારા રામને લડાવા છે, લાડ લડાવા છે, કે ઈ લંકાપતિ ને રોળવા માટે થઈ અને મારો રાઘવજીથી 18 પદમ સેના લઈને નીકળ્યો. રામ લાગતો કેવો હશે? મર્યાદા પુરુષોત્તમ કીધા છે એ વાત 1000% છે, પણ મર્યાદા પુરુષોત્તમ હતા. પણ જ્યારે સીતાજીનું હરણ થયું અને જાનકીને લઈ ગયા ને પછી મર્યાદા પુરુષોત્તમ કહેતા, પણ આમ તો પાછો રઘુકુળ ભૂષણ હતો. ટાણું આવે તેથી દેખાડી તો દે જ કે આ પરંપરામાં હું જન્મો છું. એટલે મને આ ગીતની બે કડી યાદ આવે. બારે ત્રંબાળા ધોરાળા દૂધ ઉકળે કપિતા વાળા ચેડા સેન મેઘ માળા બળાકારી સાર ભુદરા વડાળા ગાજે બળાકારી ઝોમ ધારી હલા પતિ લાયો દળ પદમાં 18. આ દીડી આ ડાયરો કરંદા કેહરી નાદ હાલિયા હુકાર કરી દહો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠિયા હામા લંકે સારા દૂધ ભારી ઝોમ ધરા દળે બને આવ્યા તો તાર આવ્યા તો તાર. કરંદા કેહરી નાદ હાલિયા હુકાર કરી દહો દિશા ધરા કટા લંકરા દુહાર. એક નહીં 10 દિશાઓ આમ ઘેરી લીધી હતી ભગવાને 18 પદમ સેના લઈને. અને આ બાજુ હનુમાને કીધું કે એકવાર હા પાડી દે, જો લંકાના મૂળિયા નો ઉખેડું તો અંજનીનો જાયો નો કહેવાવ. એટલે કીધું કરંદા કેહરી નાદ હાલિયા હુકાર કરી દહો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠિયા હામા લંકે સારા દૂધ ભારી ઝોમ ધરા દળે બને આવ્યા તો તાર. ઘોડા ઘૂમે ગામહાણ ગાદ ડાબલા ધોણ હાવલી હુકવા લાગી હાથડા હુકલા જાણે જગને ગુજાર થાતો હાકોટા ફાકોટા દેતા ભલકારા લલકારા મરવા મારવા થડી લાગી લીલી લેર. ભુજાળી ભવાની દેવી રાણ મેરા ગદ પીતીની શ્રી પ્રકંદા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક દેવળા જોવળા દેતા કાળે કાળ હમ હામા હમ હામા હમ હામા મંડાણા કરાળ. ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાને મોત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા હજો કહે આજે રણ મચાડો સંગ્રામ. બાજે તંબાળા દોરાળા દૂધ હુકળા કપીજા વાળા જણા સેન મેઘ માળા વાળા કારી સાર ભુજરા વડાળા ગાજે ભળા કારી ઝોમ ધારી હલા પતિ લાયો દાળ પદમાં 18. હાલિયા હુકાર કરી દહો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠિયા હામા લંકે સારા દૂધ ભારી ઝોમ ધરા ભલા બને આવ્યા તો તાર. આ રણજીતસિંહ આ પરમાર આંડા તોડિયા પાંજરા વાળા હાકડેથી બાગ સુટા બાંગ બોલી ગામડામાંથી હાક બાગ પછી જમુ જાણા બસુટા ભેલાંગ જાણે ફૂટા આસમાન કેતા ફૂટા જમી તાક. આઈ જાણા ફાળા દેગ વાળા બલ્લે કાળા મેર જગે પાડુ વાળા રંગા ગાળા રંગ તાળાપુર ફડી ઢાલી બંધુ કાળી ભાગ્યા રાણ તૂર. ઘણું સરંડા કાક ઉઠિયા દોદાર ઢાળકી સીધવા રાગ ઢાળકી ઉઠિયા ઢાળકી માંડલા હોરા કારે માર માર અને મંદ ધમ વાલે લંગા ઢાળા જેમ હલ્યા વેરી હંડા વાળા ગાળા તોડી આવી છે. ગામડામાં લૂંટવાને પડે ધાળા ગામડામાં લૂંટવાને ધોળા દીએ પડે ધાળા મારી ધમ રોળી વાળા કરે એક મેચ. ઉથડી પમેર ખાડીકા ધોડાળા દીગ પાડ દિયા પાડે ખાડી જાકે ડોળ ધોળ મેદની ચકોર ધૂંધ લાગ્યા લંકાવાળા રામચંદ્ર જેમ ધાયા કૌરવા પાંડવા ધૂધ મજા કે સંગ. આ પરમાર
દે શંભુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની મારી સજન સો હિત કે કુટુંબ સો પ્રીત દે જંગ માં જીત દે માં ભવાની જંગ માં જીત દે માં ભવાની માં ભવાની જન્મ થતા ઈ જડો મરડાય નહીં રીતા ઘટકો ગુમકાર ઘાટ ઘડ્યો દિલ સો ધુજવો દલપત કહે જનજાતિ સ્વભાવ પડ્યો જનજાતિ સ્વભાવ પડ્યો એ રામ કૃપાઈન રોજ દિવાળી એને રંગ ના ટાણા રે આ રામ કૃપાઈન રોજ દિવાળી વળી એને રંગ ના ટાણા રે આ કામ કરે એની કોઠી જે કોઈ દી ધીરુભાઈ આ કામ કરે એની કોઠી જે કોઈ દી ખૂટે નહીં દાણા રે કે અલગારી યાળ શું થઈને આહા શું દાન અલગારી લખે છે આમાંની એક ઘડી મને બહુ ગમે હરદેવભાઈ કેવી લખે છે ગામડાની દીકરી પરણીને હારે વહી જાય આ બધા પ્રસંગો સાંભળવા વાળા છો અડધી કલાકની વાતો કરીને પછી પાછો આ તમને ગમે ગીત ગાય પણ ગામડાની દીકરી હારે જાય ભાઈ હોય નહીં અને પછી ગામનો કોઈ પણ ને કીધું કે બાપા જીભનો માનેલો ભાઈ બનાવીને એને કાંડે રાખડી બાંધતી હોય થાતા ધીરુભાઈ વર્ષો વ્યા જાય અને પછી એ પોતાને જ્યારે સંધ્યા દેખાય પોતાનું મરવાનું ટાણું દેખાય ને ત્યારે ઓલા ગામના ને જેને ભાઈ બનાવ્યો હતો એને કીધું જોજો મને હળગાવે ને તેથી મારું કાળજું નહીં હળગે એમ કે મને આખી જિંદગી મારા હાહરિયા વાળાએ નભાઈ બોલીને મેણા બહુ માર્યા છે અમારા કાળજા તો જીવતા હળગી ગયા છે દાન અલગારી કે સાંભળજો આ કડીમાં કે લાય લાગે યામ તો બળે નહીં એવા કાળજા કીધા રે આ લાય લાગે યામ તો બળે નહીં એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો આખો દરિયો આમ તમે જો ગુગવતો હોય ખારો છે પાણી મોઢામાં જાય નહીં પણ એક દોઢ હાથનો વીરડો ગાળો તેમાંથી મીઠું ટોપરા જેવું પાણી નીકળે કુદરતની કરામત તો જો અને તોય પાછા આપણે ધીરુભાઈ ગાળી આલીને કુદરત આમાં ઊભા છીએ આપણને એમ થાય કે ચાલુ ભગવાન આ છે મંદિરમાં બેઠો એ નક્કી ન થાય અને પાછા દાવો એવો કરે હું ન હોય તો આ કાંઈ ન થાય હું હતો એટલે આ બધું થઈ ગયું આય વાંધો છે હું થી હરી વેગળો છે આ હવે સાંભળજો આ લાય લાગે જામાં તો બળે નહીં એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા એને દાખલા દીધા રે આ જીવન નથી જંજાળ જીવન છે આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે હવે મોજ મારેવું ભાઈ મોજ મારેવું ઘણા એવી ઉપાધિ કરે કે પૈસા હોય તો મોજ મારેવું એવું નથી પૈસા હોય તો જ હોય હવે તમે નક્કી કરી લો આંખ બંધ કરીને કે તમારી આગળ 1000 કરોડ 2000 કરોડ હોય ને તમને લકવા થઈ ગયેલો હોય તો હાથ જલાઈ ગયેલો હોય તો મોઢું આમ ઠરડાઈ ગયેલું હોય તો પેરેલિસિસ નો આંસકો આવી ગયો હોય તો એ પૈસા શું કરવાના આ બહુ વિચારવા જેવું છે ભગવાનનો આભાર માનો કે આપણને હોળે કળાના રાખ્યા છે એને આજ આપણી મૂડી છે ધીરુભાઈ
તમે જુઓ કેટલાય છે કરોડપતિના દીકરા, પણ લાઈ લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળજા કીધા. અરે દરિયો ખારો ને પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા. પણ સાંભળજો, આ પરિવારના પાદરમાં મને વાત યાદ આવે છે. થોડી વાર રહી વાત કરી લો. અહીંથી આ જે રામજી મંદિર આવી બને છે ઈશ્વરિયાના પાદરમાં, જે શિખરબંધ મંદિર બનાવ્યું, આજ પણ જેની ધજા આમ ફડાકા મારે છે, આ મંદિરનો ઇતિહાસ તમે વાંચો. હરદેવભાઈ રતુદાન રોહડિયાએ પુસ્તકમાં વાત ટાંકી છે. આ ગામના પાદરમાં એક અડાભીડા આયર જન્મો. આખી દુનિયા જાકારા દીએ અને રાખે ને ઘરમાં રાણ, તેદી માથા હાટે મિલવે મૂલવે ઈ તો આયર તમારા હેંથાણ. આયરની ઓળખાણ જેડી કઈ હોય? આયર એટલે શું? આયરની ઓળખાણ શું દેવાય? મેં તો આ બધા ભાવેશભાઈ પુસ્તકો વાંચ્યા છે એટલે આયર મને હાડમાં વાલા છે. તમે એક એક પુસ્તક લઈ લો, સૌરાષ્ટ્રની રસદાર લઈ લો, સોરઠી બારોટિયા લઈ લો, રતુદાન રોહડિયાને લઈ લો, તમે જોરાવરસિંહ જાદવને લઈ લો, જેટલા પુસ્તકો છે એમાં વાતું તમે વાંચો જ ખબર પડે કે આયર કેવા હતા. અડીખમ કીધા છે એને. ટાણું આવે ને તેથી ટાણા હાચવી દે, એનું નામ હાચું આયર. ખાલી વાતો નહીં, ટાણા હાચવાના દાખલા છે. અને ઈ ઐશ્વર્યાના પાદરમાં કડા ભીડ આયર, જેનું નામ હતું રાણાભાઈ આપાભાઈ. આ ગામનો આયર રાણાભાઈ આપાભાઈ ચાવડા. સાંભળજો, પ્રસંગ મને ગમે છે. આમ તો મેં પહેલી વાર પરમ પીપળિયામાં વાત કરેલી, પણ આ પાદરમાં આંગણે બેઠો છું એટલે પ્રસંગ મને યાદ આવે. પછી ગીતો આપણે અહીંથી ગાવા છે, સંત ગીતો, તમને જે મજા આવે રાહડા ગીતો ગાય છે અહીંથી. પણ આ મંદિર છે, એનો ઇતિહાસ શું? આ મંદિર પાદર કેવું છે ઈશ્વરિયા? આજથી વર્ષો પહેલા ધીરુભાઈ, આ ધ્રોલ ઠાકોર સાહેબ ની એદનું ગામ છે. ધ્રોલ ઠાકોર ના એદનું આવે આ ગામ. અને વર્ષો પહેલા ધ્રોલ ઠાકોર સાહેબ એના બે દીકરા, આમ તો એક દીકરાનું અવસાન થયું એટલે બે દીકરા જોરાવરસિંહ અને ચંદ્રસિંહ, એના બાપ વયા ગયા. પછી દાદો છે દોલતસિંહ, એ ગાદી હતા. અને દોલતસિંહ બે દીકરાને ઉછેરે છે, મોટા કરે છે. નહીં કુટુંબી નાતરો ઇન પિતા ભમ ભખે, મારે ઊંચો આબ જકે ધર નીચે ગોકળના ધણી. બે દીકરાની માથેથી છત્ર છાયા વહી ગઈ, પણ બુટો હાવા છે. ઝુરખિયાના જાપા જેવી દાઢી, ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પુણ્યો જેવા માથાના ઝીણા 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 કેસ કલાબ. અને બે દીકરાના બાવડા જાલી અને બે દીકરાને મોટા કરે છે. આવી પરિસ્થિતિ, આવો સમય, દીકરાનું ધ્યાન રાખવું કે આ પ્રજાનું ધ્યાન રાખવું? આવો ટાણું. અને એવે ટાણે ગોવિંદપુર ગામ ભંગાણું. ગોવિંદપુર ગામની માથે બે જણા ટાટક્યા અને ગોવિંદપુર ગામ ભાંગ્યું. જે કાંઈ લૂંટ કરવાની હતી કરી લીધી, ગામ ભાંગી નાખ્યું. અને આ એજન્સીના સમાચાર ધીરે 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 થાતા ધ્રોલના પાદર સુધી પૂગ્યા. ધ્રોલના પાદરમાં સમાચાર પૂગ્યા એટલે દોલતસિંહ બેઠા થઈ ગયા. ઓહો, ગોવિંદપુર ભાંગ્યું કે? હા, કે તો દુશ્મને મારું નાક લઈ લીધું. હવે કરવું શું? જો ઘણા દિવસોમાં એ પકડાય નહીં, એને સજા ન મળે, તો આપણું નાક વયું જાય. અને ઘોડા મીંડ્યા દોડાવા, આ બાજુથી આ બાજુ, આ બાજુ આ બાજુ, હિમાડા મીંડ્યા ગોતવા. પણ દુશ્મન તો ગોવિંદપુર ભાગી અને મારતા ઘોડે નીકળી ગયેલા. હિમાડા ગોતવા માંડ્યા, પણ ક્યાંય દુશ્મનના સમાચાર મળે નહીં. એક દી, બીજો દી, ત્રીજો દી, ચોથો દી, આમ થતા થતા દિવસો વીતી ગયા. હવે સાંભળજો, દિવસો વીતતા જાય છે અને ધ્રોલ ઠાકોર સાહેબની નીંદર હરામ થઈ ગઈ છે. પડખા ફરે છે, નીંદ ના આવે. 3 જણા કહો ને સખી કોણ? 3 જણાને કોઈ દી નીંદર ન આવે. લખાભાઈ, કયા 3 જણા? કવિ એમ કે છે, 3 નીંદ ના આવે, 3 જણા કહો ને સખી ઈ કોણ? એક પ્રીત વસોયા, બહુ ધન ઋણા, અને ત્રીજા ખટકે વેર હૈયા. એક જણે હાચા ભાવથી પ્રેમ થઈ ગયો, વરતો ઉતરતા પગે જેથી પગ પર ખાણો પુરુષનો, હવે લડછડમાં લાડા ખમા તને ખીબરા. આ તો વરતો ઉતરતા પગે જેથી પગ પર ખાણો પુરુષનો. એબલભાઈ, આને હાચો પ્રેમ કહેવાય. પછી હું જાનું નહીં જીવું એને પ્રેમ ન કહેવાય યાર. આ પ્રેમ હતો. સાંભળજો, દુહાઈની સાક્ષી પૂરે છે. વરતું નદી હતી, વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણા પુરુષના. એ પાણીના છપછપિયા બોલતા હતા. એમાં હાવા કાંઠે બેઠેલી લોડણ ઓળખી ગઈ કે આ બધી આયરાણીઓ છે, પણ ભેળો એક આયર લાગે છે. વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણા પુરુષના, એ લડથડમાં લાડા હવે ખમા તું ને ખીમરા. આનું નામ પ્રેમ હતું. અને સાંભળજો, વળતા વળ્યા ને, મેં આખો છંદ લખેલો, તમને છેલ્લે સંભળાવું અહીંથી. પણ વળતા વળ્યા અને આવીને કીધું કે ખીમરો, કે લોડણ 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 કરતો ખીમરો તો વયો ગયો. હા હા, હવે મારાથી પાછું ન જવાય. આનું નામ પ્રેમ છે. અને લોડણ આવી ગાડામાંથી ઉતરી અને જ્યાં ખીમરાની ખાંભી હતી ને માથા મડી પછાડવા, અને માથામાંથી લોહીના ફુવારા મીંડા ઉડવા. કોઈ ચડાવે સિંદૂર, કોઈ ચડાવે તેલ, આ તો ખીમરા તારી ખાંભીએ ઓલી લોડણ ચડાવે લોહી. આ પૈસા રહેવા દો, માલ એ તો મોહબ્બત હે યાર. એ રૂપિયા વાળા માણસો એવું કહે છે કે હાથનો મેલ છે, પણ કોક નથી એને પૂછો તો ખબર પડે કે મેલ છે કે નથી. આ એભલભાઈ જેવા જામી ગયેલા છે એમ કે એકચ્યુઅલી મેલ કહેવાય. એમ
પણ જેને નથી ઝૂંપડામાં જઈને પૂછો તો ખબર પડે નળિયાવાળા મકાનવાળાને એસી ઘરમાં હોય નહીં, ઉનાળાની ધૂળ ઉડતી હોય, એ નળિયા હોહરવી આવતી હોય, એ વિલાયતી દેશી નળિયાના મકાન હોય, ઉનાળાના તમે જોજો એ પછી ઝાપટ ઝૂપટ બહુ કરવા પડે, એ અભેળીએ પડેલા વાસણે ભરાઈ જાય 2-3 દીમાં પવન આવે તા, એ મકાનવાળાને પૂછો તો ખબર પડે પૈસા શું કહેવાય, ગરીબને પૂછો તો ખબર પડે પૈસા શું કહેવાય. એટલે આની હું ઘણી વાર બોલ્યો છું ડાયરામાં, આની સ્મેલ એટલી સારી આવે યાર. પડખે 2 બંડલ મૂક્યા હોય, નીંદર કેમ આવી જાય ખબર ન પડે યાર. આ ધીરુભાઈ જો 61 વર્ષથી હજી ને શાંતિ નથી, એ હજી સ્મેલ લે ને. હવે દીકરા ન રમાડે ઘરે બેન, એને 41 વર્ષ ડાયરા કર્યા, 41 વર્ષ થઈ ગયા, એમના મોઢે બોલ્યા કે મારે 41 વર્ષ છે એમ, પણ હજી એમ છે કે ચાલુ 2 બંડલ પડખે પીડ્યા હોય નસો રે યાર. અને અમે એનું ગૌરવ લઈ શકીએ, વખાણ નથી કરતો, પણ કોઈ દી વાદમાં, કોઈ દી વિવાદમાં કે કોઈને નીચો દેખાડ્યો નથી. આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ ધીરુભાઈ. તમારા જેવાને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ, કારણ કે જેને બધાય કલાકારની ખેવના રાખી છે, જેને કોઈ દી આમ નોખા નથી પાડ્યા, ભાગ નથી પાડ્યા, એવો પ્રેમ કર્યો છે. ધીરુભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આ તમારા પરગણાનું ગૌરવ છે. આ અને બાજુમાં હોય ને ત્યારે કિંમત ન થાય, કિંમત ન થાય. એ તો કોક જોતા હોય, રાહ બેઠા હોય, તઈ ખબર પડે કે ધીરુભાઈ બજારમાં હામા મળે, કારણ કે ખીરસરા છે લાખાભાઈ, બાજુનું ગામ છે, એટલે હામા મળે તો આપણને નવાઈ ન લાગે ધીરુભાઈ ડેલી આ રહી, ધીરુભાઈ તો આવી રહ્યા. પણ કોક બાર ગામના પ્રોગ્રામ ગોઠવે ને, એ રાહ જોઈને બેઠા ધીરુભાઈ ક્યાં પૂગ્યા, ધીરુભાઈ કેટલે પૂગ્યા. આ તો નજીક હોય ત્યારે કિંમત ન હોય, પણ માણા દૂર થઈ જાય ને ત્યારે કિંમત થાય છે. પતંગા ના સમજે કદી અગર સમજે તો એને કહી દેજો દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. અને હવે સાંભળજો, કહું છું પ્રેમીઓ ભોળા, સમીપે સંતાપ જાજા મજા છે દૂર રહેવામાં. જેટલા દૂર જો ને એટલો પ્રેમ વધે. અને હવે સાંભળજો આ કડી કૃષ્ણ ભગવાને કીધી જો કે તજીને ગોપીઓ ઘેલી વશાસી કૃષ્ણ દ્વારકામાં. ગોપીઓ મેલી દીધી, ભગવાને ગોકુળ મેલી દીધું અને દ્વારકા આવી ગયા. તજીને ગોપીઓ ઘેલી વશાસી કૃષ્ણ દ્વારકામાં. એ પ્રભુએ પણ વિચાર્યું કે મજા છે દૂર રહેવામાં, એને નક્કી કરી લીધું. અને હવે સાંભળજો, કસ્તુરી હરણના પડખામાં હોય, બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણી આવજે પાસે. કોઈ મીઠું બીન વગાડે તો એમાં ભોળવાય ન જાતી. ઘણા દુનિયાના એવા માણસો છે ભોળવી દે. બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણી આવજે પાસે. શું કામ? કે વિંધાવું બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં. અમુક થી જેટલા દૂર રહ્યો ને એટલા ફાયદા થાય. પણ વિક્રમભાઈ, અમે તો બધાને અમારા માયના ને એટલે ઘા ખાવા પડ્યા છે યાર. જેને પોતાના માનીને બધું ભરીને આ વાહામાં ખંજર એને જ માર્યા છે. जिस जिसने खंजर लगाया हमने जिस जिसको गले लगाया. જેટલાને ગળે લગાડ્યા ને એને જ ખંજર માર્યા છે. પણ હવે સાંભળજો, આ કવિતા મને બહુ ગમે છે, આ વાત બહુ ગમે છે. ઇતિહાસ જ્યારે વાંચતો તો મેં રોહિતભાઈને કીધું, મેં કીધું મને તમે ઇતિહાસ આપજો. એટલે મને રતુદાનભાઈ રોહડિયાનું એમને જબરજસ્ત એક પુસ્તક આપેલું 1 મહિના પહેલા ભાવેશભાઈ. એ પુસ્તકમાં જ્યારે અભ્યાસ કરતો ને એમાં આપા રાણાભાઈ આપાભાઈ ચાવડાની વાત એને બહુ સારી લખી છે. આ ગામનો અડાભીડાયર, આમાં ક્યાં રૂડું લગાડવાનું, ક્યાં વખાણ કરવાના. જે થઈ ગયા છે એની વાતો તો ભૂતકાળની કરું તમને. અને આ પાદરમાં બનેલી ઘટના, દોલતસિંહને નીંદર નો આવે, નીંદ ના આવે 3 જણા કહો ને સખી કોણ. એક પ્રીત વછો યા બહુ ધન ઋણા, અને ત્રીજા ખટકે વેર હૈયા. જેને હૈયામાં વેરનો દાવાનળ ખટકતો હોય કે સાલું મારી આબરૂ લઈ ગયા. અને હવે ઈ પડખા